ઘી બનાવવા માટેનો આ સૌથી સિમ્પલ અને સહેલામાં સહેલો આ રેસીપીનો વિડીયો છે. ખરેખર ઘી તો આપણે બધા જ બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે મિક્સર વગર, કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનો વગર, ચેરણી વગર, આપણે મલાઈને ઝેડ્યા વગર, મલાઈને મેળવ્યા વગર સરસ મજાનું ઘી બનાવીશું. સિમ્પલ રીત છે, એકદમ સહેલી છે. સૌથી પહેલાં અહીંયા મલાઈ લેવાની છે. મારી પાસે અહીંયા આશરે 15 દિવસની મલાઈ છે. મલાઈને રૂમ ટેમ્પરેચર પર હલાવી લેવાની. 2 મિનિટ સુધી મલાઈ હલાવ્યા પછી એમાં આપણે થોડું પાણી ઉમેરી અને હલાવશું. તમે જુઓ, મલાઈમાંથી જે માખણ બનવાની પ્રોસેસ એકદમ ફટાફટ થઈ ગઈ. બસ આ જ વાર હોય છે. માત્ર એક ચમચાની મદદથી આપણે કોઈ પણ પ્રકારના બ્લેન્ડર વગર સરસ મજાનું માખણ બનાવીશું. હવે આ તૈયાર થયેલા માખણને વોશ કરવાનું. ઓકે, તો અહીંયા આપણે હલાવીશું માત્ર 3 થી 4 મિનિટ. ઓછી મલાઈ હોય કે ઝાઝી હોય, વાર એકદમ ઓછી લાગે છે. તો અહીંયા મેં મલાઈને સારી રીતે હલાવી લીધી અને પાણી કયું ઉમેર્યું ખબર છે? ફ્રીજનું એકદમ ઠંડુ પાણી. જો તમારી પાસે ફ્રીજનું ઠંડુ પાણી નથી તો તમે બરફની 1-2 પ્લેટ ઉમેરી દો. તરત જ તમારું જે મલાઈ છે એનું માખણ બની જાય છે. હવે અહીંયા જે માખણ આપણું છે એ બની ગયું. જે મલાઈનું દૂધ હોય છે એ નીકળી ગયું છે, તમે જુઓ તો એને આપણે થોડું હવે 2 થી 3 પાણીએ વોશ કરવાનું. 2 થી 3 પાણીએ વોશ કરવાથી સૌથી મોટો ફાયદો કીટું એટલે કે બગરું ઓછું નીકળે છે અને જે માખણ છે એમાંથી ઘી જલ્દી છૂટું પડે છે. તમારો ગેસ ઓછો વપરાય છે અને ઘી કણીદાર બને છે, દાણેદાર બને છે. જેવી રીતે વલોણાનું ઘી હોય એવો ટેસ્ટ ચોક્કસ તમને આવશે. કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર તમે અહીંયા એકદમ સરસ રીતે ઘીને સુગંધીદાર, દાણેદાર, કણીદાર બનાવી શકો છો. માત્ર એક જ પ્રોસેસ છે. તમારે 3 થી 4 પાણીથી આ તૈયાર થયેલા માખણને ધોવાનું છે. આવી રીતે હલાવવાનું, થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને જે એ પાણી છે, જેની છાશ બનેલી હોય એને કાઢતું જવાનું. એટલે શું થશે કે જે મલાઈની વાસ પણ નહીં આવે, જે ઘીમાં ચીકાશ છે તે ઓછી થશે, એકદમ ચીકાશ વગરનું ઘી બનશે. બસ આ જ પ્રોસેસ કરવાની છે. તો અહીંયા મેં પહેલી વખત વોશ કરું છું અને પાણી કાઢું છું. આ જ પ્રોસેસ હું 3 વાર કરવાની છું. 3 વાર ફ્રીજની ઠંડી બોટલ છે એ ઠંડા પાણીથી જ હું મારી આ મલાઈમાંથી જે માખણ બન્યું છે એને વોશ કરીશ. એટલે માખણ છે એકદમ વ્હાઈટ થઈ જશે, ઓફ વ્હાઈટમાંથી. બીજું, માખણની ચીકાશ નીકળી જશે. જે મલાઈનો મેલ હોય એ બધું જ પાણીમાં વહી જશે અને તમારું જે ઘી છે તે વલોણાના ઘી જેવું એકદમ સરસ મજાનું બને છે. ખરેખર આ પ્રોસેસ બહુ સરસ મજાની છે. બીજું કે અહીંયા જે મેં કઢાઈ લીધી છે એ થોડી મોટી છે, એનું તળિયું પતલું છે, એટલે મારે બીજી કઢાઈમાં ઘી બનાવવા માટે ની પ્રોસેસ કરવી પડશે. બાકી તમારા પાસે જો એકદમ મોટું વાસણ હોય અને હેવી બોટમવાળું હોય તો એ જ વાસણમાં તમે ઘી પણ બનાવી શકો છો. તો અહીંયા માત્ર એક જ વાસણ તમારું બગડે છે. તો હવે જે માખણ આપણું રેડી થયું છે, ચીકાશ વગરનું છે, કણીદાર છે, દાણેદાર છે અને આ માખણને આપણે હેવી બોટમ કઢાઈમાં ટ્રાન્સફર કરીએ છીએ. જો તમારા પાસે મોટું વાસણ હોય તો તમારે આ પણ કામ નથી કરવાનું. કેટલી સરસ મજાની આ ઘી બનાવવા માટેની દેશી રીત છે. આપણે પહેલાના જમાનામાં ઝેરણીથી, વલોણાથી ઝેરતા હતા, પરંતુ એ સમય ફ્રીજ નહોતું, ઠંડુ પાણી નહોતું, એટલે થોડી મહેનત પડતી હતી. હવે આપણી પાસે થોડી ટેકનોલોજી છે, થોડું માઇન્ડ છે, તો આપણે નહીં વલોણાની જરૂર પડે, નહીં મિક્સરની જરૂર પડે. જો અહીંયા ગેસ પર આપણે ગરમ કરવા માટે મૂક્યું ને ઘી, એટલે તરત જ આપોઆપ એ જ સેકન્ડે જેવું કઢાઈમાંથી ઘી ગરમ થાય એટલે તરત જ આપણું માખણ છે પીગળવા લાગે છે અને ઘી બનવાની પ્રોસેસ શરૂ થઈ જાય છે. બસ હવે આ ગેસની આંચ મેં અહીંયા હવે એકદમ મીડિયમ કરી દઉં છું. દર 1 મિનિટ થશે ને એટલે હું હલાવતી જઈશ. 6 થી 7 જ મિનિટની અંદર મારું ઘી બનીને રેડી થઈ જશે. જેટલી પણ મલાઈ હોય ને એટલું જ ઘી બનશે, નહીં ઓછું બને નહીં વધારે બને. તો અહીંયા ઘણાનું જે માખણ હોય છે, જે મલાઈ હોય છે,
એમાંથી એટલું જ અહીંયા માખણ બને છે અને એટલું જ ઘી બને છે. તો અહીંયા તમારું કોઈ વેસ્ટ થતું નથી. હવે જો તમારે ઘી પૂજામાં ન લેવાનું હોય તો આ સમયે જ્યારે પણ માખણ જે પીગળે છે અને પછી જે બગરું તમને દેખાય છે ઉપર, એ ટાઈમે તમે 1 ચમચી ઘઉંનો લોટ જો આ ટાઈમે સ્પ્રેડ કરી દો ને તો તમારું બગરું પણ ઓછું નીકળે, ગેસ પણ ઓછો વપરાય. પરંતુ મારે આ ઘી પૂજામાં લેવાનું હોય, દીવામાં લેવાનું હોય, એટલે હું અહીંયા ઘઉંનો લોટ એડ કરતી નથી. તો પણ અહીંયા 7 મિનિટ ટોટલ થઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ઘી બનીને રેડી છે. હવે તમારું ઘી પરફેક્ટ ક્યારે બની ગયું છે એનું તમને ખ્યાલ ક્યારે આવશે? તો જ્યારે પણ કીટું છે અંદરનું એ થોડું લાઇટ બ્રાઉન કલરનું થાય, અહીંયા તમને દેખાય છે. તો બસ આવું લાઇટ બ્રાઉન થાય એટલે તમારું જે ઘી છે તે બની ગયું છે. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાથી નથી તળિયે ચોંટતું, નથી આજુબાજુમાં ચોંટતું, તમારે નથી બહુ વધારે હલાવવું પડતું. નેચરલ રીતે જ માખણમાંથી ઘી અને કીટુમાંથી પણ ઘીની પ્રોસેસ આ પરફેક્ટ બની રહી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા એકદમ આપણું ઘી સરસ મજાનું થઈ ગયું છે. જે કીટું છે તે એકદમ સરસ બ્રાઉન થઈ ગયું છે. તો બસ અહીંયા તમારું ઘી બનીને એકદમ રેડી છે. આ પ્રોસેસ છે. તમે કોઈ પણ રસોઈ બનાવતા હોય ને તો પણ હવે ઘી બનાવવા માટે તમારે ટાઈમ વેસ્ટ કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે જ્યારે પણ આપણે આ મલાઈમાંથી માખણને ઘી બનાવે, વાસણ બહુ ચીકણા ઉટકવામાં કંટાળો આવતો હોય છે. અહીંયા તમારે માત્ર 2 જ વાસણ ઉટકવાના છે. એમાં પણ તમારી પાસે એક હેવી બોટમ અને મોટી કઢાઈ હોય તો એક જ વાસણમાં તમે માખણ અને ઘી બનાવી શકો છો. અને જે પણ એની છાશ કે પાણી આપણે માખણનું વધ્યું આપણે જે કાઢીએ છીએ એનો ઉપયોગ તમે લોટ બાંધવામાં લઈ શકો છો. તમારા ઘરે મીઠો લીમડો છે તો એમાં એડ કરી શકો છો. કઢી બનાવી શકો છો. ઢોકળા અને ઢોસા બહુ સરસ બને છે. આથો સરસ એનો એકદમ સોફ્ટ આવે છે, સ્પંજી આવે છે અને મીઠાશવાળો હોય છે. તો તમે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો છો. આ તૈયાર થયેલા ઘીને હવે આપણે ગાળી લેવાનું છે. ગાળવા માટે અહીંયા મારી પાસે જે જ્યુસ ગાળવાની ગરણી હોય એમાં હું ગાળી રહી છું. તમને બતાવું તો તમે જુઓ એકદમ કીટું ઓછું નીકળશે. જે પ્રમાણે ઘી છે એ પ્રમાણે બહુ ઓછું કીટું નીકળવાનું. આજે આપણે માખણને વોશ કરીએ છીએ એના કારણે બહુ ઓછું કીટું નીકળે છે. તો ખરેખર મિત્રો આ બહુ સરસ મજાની સિમ્પલ, સરળ અને સહેલામાં સહેલી આ રેસીપી છે. તો અહીંયા આપણું ઘી બનીને રેડી છે. થોડું આ ઘી ગરમ છે, ઠંડુ થાય એટલે તમે જે તે વાસણમાં ભરી સ્ટોર કરી શકો છો અને આ ઘી મહિનાઓ સુધી યુઝ કરી શકો છો. બિલકુલ ચીકાશ વગરનું ઘરનું સુગંધીદાર, મજેદાર અને વલોણાનું ઘી બનીને એકદમ રેડી છે. ચોક્કસ બનાવજો હો ને.